સોમનાથ મહાદેવ કી માનનીય અધ્યક્ષશ્રી, સોમનાથમાં જયારે યુદ્ધ થયેલું હતું ત્યારે આ યુદ્ધ ગીર અને પ્રભાસ વિસ્તારમાં થયેલું હતું અને મંદિરમાં યુદ્ધ છાપામારી પદ્ધતિથી થયેલું હતું. આ સમયે અમારા કોળી સમાજના વેગડા ભીલ અને અમિતજી ગોહિલ દ્વારા અને ત્યાંના કોળી સમાજના લોકો દ્વારા માથા દેવામાં આવેલા હતા મંદિરને બચાવવા માટે થઈને. અને જે અમારા સમાજના લોકો ત્યાં મોટી વસ્તીમાં પણ ત્યાં રહી છે, ત્યાં તમામ સમાજના લોકો રહી છે અને માનનીય અધ્યક્ષશ્રી અને મંદિરને અને વર્ષોથી ત્યાં સેવા કરે છે અને ત્યાં મોટો એમનો ફાળો હોય છે. તાજેતરમાં જ જ્યારે રાષ્ટ્રપતિજી આવેલા હતા ત્યારે ત્યાંના ટ્રસ્ટ દ્વારા જે પૂજા માટે બહારથી લોકો બોલાવવામાં આવ્યા હતા. ત્યાંનો હક સોમપુરા બ્રાહ્મણ સમાજનો છે અને સોમપુરા બ્રાહ્મણ સમાજને ત્યાં બોલાવવામાં નહોતો આવ્યો. સોમપુરા સમાજને તક એ આપવામાં નહોતો આવ્યો. મંદિરની ધાર્મિક વિધિઓમાં તેમનો પ્રથમ અધિકાર સોમપુરા બ્રાહ્મણ સમાજનો હોય છે અને સોમપુરા બ્રાહ્મણ સમાજનો જ્યારે પ્રથમ અધિકાર હોય છે ત્યારે તેમને હક નહોતો આપવામાં આવ્યો અને તે આંદોલન પણ કરેલું હતું. ત્યારે માનનીય અધ્યક્ષે આપણા માધ્યમથી એ કહેવા માંગુ છું, સોમનાથ મંદિરનો વિકાસ થાય એમાં અમને કંઈ વાંધો નથી, પણ ત્યારે જ્યારે વિકાસના નામ ઉપર જે ડેમોલેશન કરવામાં આવે છે, લોકોના ઘર પાડવામાં આવે છે, તેમની દુકાનો પાડવામાં આવે છે, મસ્જિદ પાડવામાં આવે છે, દરગાહ પાડવામાં આવે છે અને એ સિવાય મંદિર પાડવામાં આવે છે. ત્યારે સંતના સર્કલે ખોડિયાર માતાજીનું મંદિર પાડવામાં આવ્યું હતું. સાંભળો, હવે સાંભળો. અને ત્યાં સાધુ સમાજ જે વર્ષોથી મારી અધ્યક્ષ રહી છે એ સાધુ સમાજની સમાધિઓ જે રાત્રે દિવાલ બનાવી અને રાત્રે જઈને જેસીબીથી સાધુ સમાજની સમાધિ તોડી નાખવામાં આવી હતી અને આપનું પ્રવચન ત્યારે આવા અનેક જગ્યાએ મંદિરો પાડવામાં આવ્યા હતા. ત્યારે હું મારી વાત પૂર્ણ કરું છું.